હલો બાળકો, મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 5 એનો એક અગત્યનો ટોપિક શીખવાના છીએ અને એ ટોપિક સમજવામાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને મુશ્કેલી થતી હોય છે, મૂંઝવણ થતી હોય છે, પણ એમનું કારણ છે કે એ 3 ડાયમેન્શનમાં વિચારવાનું છે. જો તમે બરાબર ધ્યાન આપશો તો હું તમને એટલું મસ્ત રીતે સમજાવી દઈશ કે તમારે જરાય ગોખવું નહીં પડે અને આખો સમજવાનો ટોપિક છે. આમાં કશું યાદ રાખી લેવાનું નથી, સમજવાનું છે. એ સમજણ સાથે જો આગળ વધશો તો તમારા દિમાગમાં મસ્ત રીતે સેટ થઈ જશે અને કોઈ યાદ રાખવું નહીં પડે. તો બરાબર તૈયાર થઈ જાઓ સમજવા માટેનો સ્પેશિયલી લેક્ચર, અને આમના પર આધારિત MCQ તો પૂછાતા જ રહે છે. સમજીને કર્યું હશે તો એમને આ MCQ આરામથી સમજાઈ જશે, એને કોઈ ગોખવા નહીં પડે MCQ. બરાબર? તો ટોપિક જે છે એ શું છે? પૃથ્વીનું ચુંબકત્વ. પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. તો એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશેની સંપૂર્ણ માહિતી કવર કરી લેતો આ લેક્ચર તમે કહી શકો. એમાં ક્વેશ્ચનની રીતે વિચારીએ તો 19 થી 24 નંબરના ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે, પૃથ્વીના ચુંબકત્વ વિશેની માહિતી આપો. પૃથ્વી પોતે ચુંબક છે તો એમના વિશેની ચુંબક હોય તો કંઈક ચુંબકને લગતી માહિતી આપો. તો એમાં પહેલું એવું માનવામાં આવતું હતું કે પૃથ્વી જે છે એની અંદર કોઈક મોટો રાક્ષસી ચુંબક હશે, ખૂબ જોરદાર મોટો ચુંબક હશે. તો એ માન્યતા જે છે એ ખોટી છે. તો એમાં અત્યારની માન્યતા પ્રમાણે એવી માન્યતા છે કે પૃથ્વી જે છે એના ગર્ભ ભાગની અંદરના ભાગમાં, મધ્ય ભાગની અંદર, કેન્દ્ર પાસે સમજો, તાપમાન ખૂબ જ વધારે હોવાના કારણે દ્રવ્ય પીગળેલ અવસ્થામાં છે. દ્રવ્ય છે એ પીગળી ગયું છે. પીગળેલ દ્રવ્ય છે એમાં આયનો છૂટા પડેલા છે અને એ પૃથ્વીની સાથે સાથે ફરે છે. પૃથ્વી ભ્રમણ કરે છે એટલે આ દ્રવ્ય પણ ભ્રમણ કરે છે અને એ દરમિયાન પ્રવાહો રચાય છે. બસ, તો આ જ લોજિક છે. તો પૃથ્વી જ્યારે ફરે છે ભ્રમણાક્ષને અનુલક્ષીને, ત્યારે અંદરના દ્રવ્ય જે છે એના કણો પણ ફરે છે અને આ રીતે પ્રવાહો બનાવે છે. તો એ જે પ્રવાહો બને છે એ પ્રવાહોના બંધગાળા બને છે. પ્રવાહોના બંધગાળા. અને પ્રવાહોનો બંધગાળો એટલે શું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આ રીતે પૃથ્વી પોતે ચુંબક બની જાય છે. તો આવી એક અત્યારની જે ધારણા છે એ પ્રમાણે છે. ઓકે, તો હવે એમના પરિણામ સ્વરૂપે કંઈક અસર આવે છે. અંદર કોઈ ચુંબક એક્ઝેક્ટલી મૂકેલો હોતો નથી. તો એમના પરિણામ સ્વરૂપ જે ચુંબકની અસર આવે છે, અલગ અલગ સ્થળે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર હોય, પણ એવરેજ આપણે વાત કરીએ તો એમનો ક્રમ 10⁻5 ટેસ્લાનો હોય છે. તો પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર, એમનો ક્રમ આશરે આટલો છે. ત્યારબાદ વધારે સંશોધનથી એ પણ જાણવા મળ્યું છે કે એક્ઝેક્ટલી આ જે ભ્રમણાક્ષ છે એની સાથે જ આમ ચુંબક ગોઠવી શકાય એવું નથી. એ ચુંબક થોડું ત્રાંસું રહે છે. તો આપણે ચુંબકની આકૃતિ અંદર કાલ્પનિક ચુંબક વિચારીએ તો આ ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ સાથે કંઈક ત્રાંસું ચુંબક રહે છે એવી કલ્પના. ચુંબક તો હોતું જ નથી, પણ ચુંબક ધારીએ તો એની અસર જે છે એ આ ચુંબકથી સમજી શકાય. તો એક આવું ત્રાંસું ચુંબક રહે છે એવી કલ્પના કરી શકો. તો ભ્રમણાક્ષ અને આ ચુંબકની જે અક્ષ છે એમની વચ્ચે કંઈક ખૂણો બને છે. લગભગ એ ખૂણો જે છે એ 11.3 ડિગ્રીની આસપાસ બને છે. તો એક્ઝેક્ટલી યાદ રાખજો કે એક્ઝેક્ટ ભ્રમણાક્ષ પર જ ચુંબકની કલ્પના નથી કરવામાં આવતી અને એ ચુંબક થોડું ત્રાસું હોય છે. અને સાથે સાથે આશ્ચર્યજનક વાત એ પણ છે કે સમય સાથે આ બદલાતું પણ રહે છે, આમ રોટેટ પણ થતું રહે છે. બરાબર? વર્ષોની પ્રક્રિયાઓ છે. હવે ત્યારબાદ આગળ વધીએ તો આ ચુંબક તો બની ગયું. ચલો, કાલ્પનિક ચુંબક ધારી લીધું. તો એમાં ચુંબકની અંદર 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો એમાં કઈ રીતનું શું છે એ સમજીએ. તો બસ આ થોડા મુદ્દાઓ જે છે જનરલ ચર્ચા માટેના, MCQમાં અને સમજણમાં કામ લાગે. પરીક્ષામાં ડાયરેક્ટલી કંઈ ખાસ પૂછાતા નથી.
હવે જુઓ, આપણે આ પૃથ્વી વિચારીએ, આ પૃથ્વીની ભ્રમણાક્ષ એટલે કે આને અનુલક્ષીને પૃથ્વી ફરે છે. તો આપણે આમને ભૌગોલિક ઉત્તર દિશા કહીશું. ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અહીંયા જે છે એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય. અને આ ડાયરેક્શનને ઉત્તર દિશા આપણે જે કહીએ છીએ તે. આ ઉત્તર હોય, આને આપણે દક્ષિણ કહીએ છીએ. દક્ષિણ દિશા. તો આ પૂર્વ થાય, આ પશ્ચિમ થાય. તો જે બાજુ સૂર્યોદય થાય છે એ પૂર્વ, પછી સૂર્યાસ્ત પશ્ચિમ, એને લંબરૂપે ઉત્તર દક્ષિણ. તો આ ડાયરેક્શન આપણે જાણીએ છીએ. હવે ચુંબકની વાત કરીએ તો ચુંબક જે છે એ થોડું ત્રાસું છે. તો આ ચુંબકની એક કલ્પના કરી લઈએ. આને કહેવામાં આવે છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. ચુંબકીય ઉત્તર. આ ભૌગોલિક ઉત્તરની દિશામાં ચુંબકીય ઉત્તર હોય, પણ એક્ઝેક્ટ નહીં, એક્ઝેક્ટ એમના પર નથી હોતો, એમની વચ્ચે થોડો ડિફરન્સ હોય છે. હવે અહીંયા હોય છે ચુંબકીય દક્ષિણ, આને કહીશું ભૌગોલિક દક્ષિણ, આને કહીશું ચુંબકીય દક્ષિણ. હવે આપણો જે ગજિયો ચુંબક હોય એમના કરતાં અહીંયા થોડું પૃથ્વીનું ચુંબક ઊંધું છે. કઈ રીતે? આપણા ચુંબકમાં શું હોય, ઉત્તર ધ્રુવમાંથી બળ રેખા બહાર નીકળે, તો અહીંયા દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે. આવું કેમનું? ચુંબકીય દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાંથી ચુંબકીય બળ રેખા બહાર નીકળે અને ઉત્તરમાં દાખલ થાય. તો આ તો ઊંધું થઈ ગયું. શું આનું ચુંબક ઊંધું હશે? ખરેખર શું છે, હકીકતમાં નામ આપણે દક્ષિણ આપ્યું છે કેમ કે દક્ષિણ દિશામાં છે એટલા માટે. હકીકતમાં ત્યાં ઉત્તર ધ્રુવ હોય, અહીંયા ચુંબકનો ઉત્તર ધ્રુવ, પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય અને અહીંયા દક્ષિણ ધ્રુવ હોય. તો હવે તમે વિચારશો તો ખ્યાલ આવી જશે કે દક્ષિણ દિશામાં ઉત્તર ધ્રુવ હોય, પણ નામ આપણે એને ચુંબકીય દક્ષિણ એટલા માટે આપ્યું છે કે દક્ષિણ દિશામાં છે, અથવા ઉત્તર ધ્રુવ જે છે ઉત્તર દિશામાં છે એટલે ઉત્તર ધ્રુવ નામ આપ્યું. ખરેખર ત્યાં હોય દક્ષિણ ધ્રુવ. અને બીજું કે આપણે જ્યારે કોઈ ચુંબકને લટકાવીએ ત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે. તો માની લો કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય તો એ ઉત્તર દિશામાં સ્થિર રહે, અને ઉત્તર દિશાની અંદર આપણે જે પણ સ્થિર રહેશે એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ. તો એ પરથી નામ આમને ઉત્તર નામ આપી દીધું છે. હકીકતમાં ત્યાં હોય દક્ષિણ. ઉત્તર દિશામાં જે આપણું ચુંબક છે એનો ઉત્તર ધ્રુવ રહે, એટલે એ પરથી એવું નામ આપ્યું છે. પણ અંદર શું હોય એ તમે આ ધ્યાનમાં રાખશો તો આરામથી તમને બધા પ્રશ્નો આવડી જશે. તો બસ આટલી વસ્તુ તમારે કલ્પના કરવાની છે. તો આ પહેલો પ્રશ્ન છે, એની માહિતી પૂરી થઈ ગઈ. આમાં આટલું જ. પછી ખાસ એની અંદર બીજું લખ્યું હશે કે ઉત્તર ધ્રુવ છે ક્યાં છે, તો કેનેડામાં ક્યાંક આવેલો છે, અને દક્ષિણ ધ્રુવ ક્યાં છે તો એ એન્ટાર્કટિકાની અંદર ક્યાંક આવેલું છે. પછી એના અક્ષાંશ રેખાંશને લખ્યું છે, એ કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. તો આટલું થશે 19મા નંબરના પ્રશ્નો. હવે આપણે ખૂબ અગત્યના પ્રશ્નો છે એમની ચર્ચા કરીએ. તો એ પ્રશ્ન છે 20 નંબરનો. ચાલો, તો 20 નંબરના પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. નામ આપ્યું છે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ સમજાવો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 20 નંબરનો પ્રશ્ન. ભૌગોલિક ધ્રુવતલ, બીજું નામ છે ઇંગ્લિશમાં મેગ્નેટિક મેરિડિયન. ધ્રુવતલ અથવા મેરિડિયન એટલે સમતલ, અને બીજું છે ચુંબકીય. ભૌગોલિક થયું ચુંબકીય ધ્રુવતલ. મેગ્નેટિક, ચુંબકીય લખ્યું, ભૌગોલિક છે તો અહીંયા થશે જીઓગ્રાફિક. ભૌગોલિક એટલે જીઓગ્રાફિક
અને ચુંબકીય એટલે મેગ્નેટિક ઇંગ્લિશના. તો બે શબ્દ યાદ રાખવાના છે, બે સમતલના નામ યાદ રાખવાના છે. જીઓગ્રાફિક એટલે કે ભૌગોલિક અને મેગ્નેટિક એટલે કે ચુંબકીય, ધ્રુવતલ અથવા તો મેરિડિયન અથવા તો સમતલ. તો આ બે શબ્દની સમજણ આપવાની છે જે ખૂબ અગત્યની છે. સમજીને કરો તો જ આખો પ્રશ્ન આગળ આવડે, બાકી અહીંયાથી ગોખવાનું થઈ જાય. તો બરાબર ધ્યાન દો કે આપણે કોઈ પૃથ્વીના સ્થળ પર ઊભા છીએ. ધારી લો કે આ એક સ્થળ છે. આ સ્થળ પર આપણે આ બે સમતલ વ્યાખ્યાયિત કરવા છે. તો એ સમતલ વ્યાખ્યાયિત કરવા માટે પહેલું તો આપણે જ્યાં પણ ઊભા હોઈએ ત્યાંથી એક રેખાંશ પસાર થતી હોય. રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખા એ પસાર થતી જ હોય. આપણે કોઈ જગ્યાએ ઊભા છીએ તો એ જગ્યા પર તમને ખબર હોય કે ઉત્તર દિશા આ બાજુ છે, મારી પાસે અત્યારે ઉત્તર દિશા આમ છે, દક્ષિણ દિશા પાછળ તરફ છે. તો આને જોડતી જે રેખા હોય એ થઈ ગઈ રેખાંશ. બરાબર, જે ભ્રમણાક્ષ માંથી પસાર થતી હોય અને પાછળની સાઈડ બી જાય એટલે એ ભ્રમણાક્ષમાંથી. જો 3D માં આપણે વિચારીએ તો ચલો આજે આપણે ફૂટબોલ રમવાનું છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ બહુ ભણાવો છો તો ક્યારેક રમાડો. તો આજે રમતા જઈએ સાથે સાથે. જો આપણે માની લઈએ કે પૃથ્વી જે છે એ આ રીતે ફરે છે. આ એની ભ્રમણાક્ષ થઈ ગઈ, આ ભ્રમણાક્ષ. બરાબર છે. તો આ બે આંગળીને જોડતી રેખા ભ્રમણાક્ષ. હવે માની લો કે તમે આ સ્થળે ઊભા છો. આ સ્થળ આપણે રાખી દઈએ. આ સ્થળ. તો બાળકો એ સ્થળ પાસે આપણે આ જગ્યા જે છે, આ જગ્યા, તો એ જગ્યા પાસે આપણે આ બે સમતલ નક્કી કરવા છે. તો શું કરવાનું? જો આ ભ્રમણાક્ષ થઈ આપણી, આ ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ જે છે એટલે અહીંયા ઉત્તર ધ્રુવ હોય, અહીંયા દક્ષિણ ધ્રુવ હોય. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખા એટલે રેખાંશ થઈ જશે. તો આ બની જશે તમારા માટે રેખાંશ. આખી હોય ફરતી બાજુ, આખી પૃથ્વીને આંટો ફરી જાય. ચાલો, તો આખી જે પૃથ્વી છે એમને ચક્કર લગાવી દીધી છે આણે. તો હવે શું કરવાનું છે? આ જગ્યા પર આપણે સમતલ નક્કી કરવાનું છે, ભૌગોલિક સમતલ. તો ભૌગોલિક સમતલ એટલે બીજું કશું જ નહીં. જો આ આખી લાઈન તમને દેખાય, આખી લાઈનમાંથી આમ પસાર થતું સમતલ, અહીંયાથી દાખલ થાય છે કે અહીંયાથી બહાર નીકળી જવું છું, એવું સમતલ. આ સમતલને આપણે કહીએ છીએ ભૌગોલિક સમતલ. તો બીજી રીતે વિચારો તો આવું પાછળની સાઈડ ના જવું હોય તો તમારે શું કરવાનું? આ જગ્યાએ લંબ દોરવાનું, સપાટી પર આ જગ્યાએ લંબ દોરવાનું અને આ રેખાંશમાંથી પસાર થતું સમતલ. તો દેખો આ લંબ, અંગૂઠો છે લંબ, લંબ અને આ રેખાંશમાંથી પસાર થતું સમતલ એટલે આ જે સમતલ છે એને આપણે કહીશું ભૌગોલિક સમતલ. તો પૃથ્વીની ભ્રમણાક્ષ બી થાય અને રેખાંશ, એમાંથી પસાર થતું સમતલ પણ કહી શકો છો. બહુ સિમ્પલ છે. આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં આગળ ઉત્તર દક્ષિણ દિશાને જોડતી રેખા એક હોય અને પૃથ્વીની સપાટીને લંબ. બસ, તો આ સમતલ થઈ ગયું. આ દિવાલ જ થઈ ગઈ સમજો. અત્યારે આપણા માટે આ બોર્ડવાળું સમતલ થઈ ગયું. મારા રૂમમાં આ સમતલ થઈ ગયું. હવે મેં વાત કરી કે આ ભ્રમણાક્ષ ભલે રહી, આ ભ્રમણાક્ષ આપણી. ચુંબક એક્ઝેક્ટ આ બે આંગળી જે છે એ ડાયરેક્શનમાં નહીં હોતું. ચુંબક થોડું ત્રાસું હોય છે. તો ચુંબક માટે આપણે આ વિચારી લઈએ. જો આ ભ્રમણાક્ષ માટે અને આ ચુંબક માટે હું થોડું ત્રાસું વિચારી લઉં છું. તો આ જે આંગળીઓ છે, આ અને અહીંયાથી આમ, આ ચુંબક માટે વિચારી લો. તો ચુંબક અંદર છુપાયેલું છે. તો ચુંબકી બળ રેખા જે છે અહીંયાથી માની લો કે આ નીચેની મારી આંગળી હતી ત્યાં ચુંબક છે, ત્યાંથી આમ નીકળશે અને અહીંયા આમ આવશે. તો ફરીથી આપણે આની અંદર આ જે છે એ વિષુવરેખા થઈ, બરાબર, વિષુવરેખા નહીં, સોરી, રેખાંશ થયું. અને પછી ચુંબક આપણે ત્રાસું રાખીશું. તો ચુંબકીય બળ રેખા જે છે અહીંયાથી આમ પસાર થશે, ત્રાસી. અહીંયા સમજી લો આપણું
દક્ષિણ ધ્રુવ છે એટલે કે ત્યાં આગળ એન હશે, તો એન સમજી લો. અને આ બાજુ ક્યાંક જે છે એ એસ હશે. તો શું થશે પરિસ્થિતિ? ફરીથી તમને ચિત્ર દેખાતું હશે. આ પેલું ભૌગોલિક સમતલ હતું આપણું. હવે ચુંબક ત્રાંસુ છે અંદર, અહીંયાથી બળરેખા બહાર આવી અને અહીંયા આમ દાખલ થઈ. અહીંયાથી બળરેખા આમ બહાર આવી અને આમ દાખલ થઈ. અહીંયાથી આમ પણ આવી શકે, આમ પણ આવી શકે, આમ પણ આવી શકે, બધી ડાયરેક્શનમાં હોય, બધી ડાયરેક્શનમાં હોય. પણ અહીંયાથી નીકળશે ઝુમખું આખું અને પછી અહીંયાથી દાખલ થશે. તો જે સ્થળે તમે ઊભા છો ત્યાં વિચાર કરવાનો. આ સ્થળે પૃથ્વીની ચુંબકીય બળરેખા જે ડાયરેક્શનમાંથી પસાર થાય છે એ, અને ત્યાં સપાટીને દોરે લંબ, અથવા તો કહી શકો કે પૃથ્વીની ચુંબકીય બળરેખા જે પસાર થાય છે એ એક કાલ્પનિક સમતલમાંથી પસાર થતું સમતલ. તો એમને આપણે કહેવામાં આવે છે ચુંબકીય સમતલ અથવા તો મેગ્નેટિક મેરિડિયન. પૃથ્વીની ચુંબકીય બળરેખા જે છે એમાંથી પસાર થતું સમતલ. તો તમે જોઈ શકો છો એક સમતલ આમ થશે, અહીંયાથી વિચારો તો, અને અહીંયા બળરેખા જે આમ પસાર થતી હશે તો બીજું સમતલ આમ. તો બે સમતલ વચ્ચેનો જે ખૂણો બને એ આપણે આગળ જતા ચર્ચા કરવાના છીએ. અત્યારે બે સમતલની જ વાત કરીએ તો બે સમતલવાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. તો શું શીખ્યા? ફરીથી એક વખત સાર, બહુ સિમ્પલ, ગોખશો નહીં જરાય. ભ્રમણાક્ષ ને જોડતી રેખા જે છે એ ભ્રમણાક્ષથી ધ્રુવ નક્કી થાય, ભૌગોલિક એને જોડતી રેખા છે રેખાંશ થાય, રેખાંશમાંથી પસાર થતું સમતલ ભૌગોલિક સમતલ. અને ચુંબક ત્રાંસુ છે તો એ ચુંબકીય બળરેખામાંથી પસાર થતું સમતલ એટલે જીઓગ્રાફિક સમતલ. આગળના બે શબ્દ આપણે વ્યાખ્યાયિત કરવાના છે. તો નવો પ્રશ્ન, બહુ અગત્યનો પ્રશ્ન રહેશે. ભૂચુંબકીય તત્વો એવો પ્રશ્ન હશે અથવા પ્રાચલો. 21 નંબરનો પ્રશ્ન છે. એની અંદર એક ખૂણો નામ યાદ રાખવાનું છે, ડેક્લિનેશન. દિક્પાત કોણ. એક બીજો શબ્દ ગુજરાતીની અંદર આપ્યો છે દિક્પાત કોણ, અને સંજ્ઞા આપી છે આ બુકમાં આપણી સંજ્ઞા આપી છે ડી. અને ત્યારબાદ એક બીજો શબ્દ આપણે લેવાનો છે ડીપ એંગલ. નમન કોણ એક આવો શબ્દ લે છે. એમના માટેની સંજ્ઞા આપી છે આઈ, અથવા કોઈક બુકમાં તમને 5 પણ જોવા મળશે. આ પણ એક અગત્યનો ખૂણો છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, એક સમક્ષિતિજ ઘટક અને એક ઉર્ધ્વ ઘટક. સમક્ષિતિજ ઘટક માટેની સંજ્ઞા લીધી છે HE. કોઈક બુકની અંદર BHB લેવામાં આવે છે, હોરિઝોન્ટલ સમક્ષિતિજ. અને એક સંજ્ઞા લીધી છે આપણી બુકમાં ZE. કોઈક બુકની અંદર તમને ZBV પણ જોવા મળશે, વર્ટિકલ પરથી ઉર્ધ્વ ઘટક. તો સંજ્ઞાઓ એટલે મેં બે લખી કે ક્યાંક તમને કન્ફ્યુઝન ના કરે. અલગ અલગ બુકમાં અલગ અલગ સંજ્ઞા તમને જોવા મળશે. આ 4 શબ્દો જે છે એ આપણે સમજાવવાના છે. એને ભૂચુંબકીય પ્રાચલો કહેવામાં આવે છે. કે જે ભૂચુંબકીય પ્રાચલ એટલે શું? તો એવી ભૌતિક રાશિ કે જે ભૌતિક રાશિ જે તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશેની સંપૂર્ણ માહિતી આપણને આપે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ કેટલું છે, કેવું છે, શું છે, એ બધી જ માહિતી આપણને આપશે આ 4 વસ્તુ. તો આ 4 પરથી બધી ખબર આપણને પડી જાય. તો એવા ભૌતિક રાશિ જે છે, એવા અચળાંકો છે કે ભૌતિક રાશિ છે, એમને આપણે પ્રાચલો કહીએ છીએ અથવા તત્વો કહીએ છીએ. તો એમની ભાષા છે. તો ચલો હવે અગત્યના પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ.
કેટલી મિનિટ થઈ તરશું? કેટલી મિનિટ થઈ? 20. ઓકે, ચલો. ઓકે, તો બાળકો હવે સમજવા માટે તૈયાર? પહેલો પ્રશ્ન જે છે એ બહુ સિમ્પલ છે. ડેક્લિનેશન એટલે શું? તો આપણે બે જે સમતલ જોયા એમની વચ્ચેનો ખૂણો, બસ પૂરું. જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન એક જ ડાયરેક્શનમાં નથી, એમની વચ્ચે કંઈક ખૂણો છે, બસ એ ખૂણો છે, એમને જ આપણે કહીએ છીએ ડેક્લિનેશન. તમે જે સ્થળે ઊભા છો તે સ્થળે સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ત્યાંથી પસાર થતી ચુંબકીય બળરેખા એ થોડી ત્રાંસી હોય, તો એ કેટલી ત્રાંસી હોય એમની વચ્ચેનો ખૂણો એને પણ કહેવાય ડેક્લિનેશન. આ ડેક્લિનેશન ડાયરેક્શન જાણવા માટે ખૂબ અગત્યનું છે. ધારી લો કે આ સ્થળે ડેક્લિનેશન 10 ડિગ્રી છે અને એ ઉત્તરથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તરફ છે, આવું આપે દાખલામાં. કોઈ એક સ્થળે ડેક્લિનેશન ઉત્તર પૂર્વ દિશામાં 10 ડિગ્રી છે, તો ઉત્તર દિશામાં જવા માટે થઈને બોટ કઈ ડાયરેક્શનમાં હંકારવી જોઈએ? તો જો તમે ચુંબકીય સોય રાખશો તો ચુંબકીય સોય આ ડાયરેક્શનમાં રહેશે, 10 ડિગ્રી આ બાજુ રહેશે. તો આ બાજુ જો ડાયરેક્શન રહેશે તો બોટ તો આ બાજુ જશે, કેમ કે ચુંબકીય સોય તો આપણને ઉત્તર દિશા આ બતાવશે, ચુંબકીય ઉત્તર દિશા બતાવશે. તો બોટ આ બાજુ જશે એટલે આપણે શું કરવાનું કે બોટને અહીંથી 10 ડિગ્રી જમણી બાજુ ખસેડવાની, એટલે કે ઉત્તર દિશા તરફ લાવવાની, એટલે ખરેખર એ ઉત્તર દિશામાં આવી જશે. તો જો આપણે એક્ઝેક્ટ ઉત્તર દિશામાં જવું હોય તો પછી 10 ડિગ્રી જેટલું આ બાજુ જો બોટને હંકારીએ તો આપણી બોટ એક્ઝેક્ટ ઉત્તર દિશામાં જશે. અને માની લો કે આપણે ઉત્તર દિશા સાથે 20ના ખૂણે જવું છે, તો ચુંબક સાથે 30ના ખૂણે જવું પડશે, કેમ કે 10 આટલું અને પછી 20, એટલે 30ના ખૂણે તમે જશો ત્યારે આપણને ઉત્તર દિશા સાથે 20નો ખૂણો મળશે. તો આ રીતે જ્યારે નેવીની અંદર કે કોઈ પણ ચુંબકીય સોય કે ઓકાઈ યંત્રનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ડેક્લિનેશન ખબર હોવી જોઈએ, નહીંતર આપણે ખોટી ડાયરેક્શનમાં જતા રહીએ. તો ડેક્લિનેશનનું આ મહત્વ છે. ચલો હવે આપણે જોઈએ ડીપ એંગલ. ડીપ એંગલ શું છે? તો ડીપ એંગલ પણ બહુ અગત્યની ભૌતિક રાશિ છે. હવે બરાબર અહીંયાથી સમજણ પર આધારિત વસ્તુ ધ્યાનથી જોજો. ડીપ એંગલ એટલે ચુંબકીય બળ રેખાએ પૃથ્વીની સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. ડીપ એંગલ ચુંબકીય બળ રેખા જે છે એ કેટલી આ રીતે કે ઉપર તરફ નમેલી છે એ ખૂણો, એટલે એને કહેવામાં આવે છે ડીપ. ટૂંકમાં ચુંબકને છૂટ આપવામાં આવે આમ ફરવાની, અહીંયા સોય ભરાઈ દીધી છે ને આમ ફરવાની છૂટ છે, તો એ કેટલું અહીંયાથી આમ ચલિત થાય છે, બસ એને ડીપ કહેવાય. અને જો આમ છૂટ આપી હોય તો ઉત્તર દક્ષિણ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે, અહીંથી આમ કેટલું ખસે છે, એને આપણે કહેતા હતા ડેક્લિનેશન. બરાબર છે? અને આમ મૂવમેન્ટ થશે ઉર્ધ્વ દિશામાં તો એને આપણે કહીશું ડીપ. એવું કેમ? સમજો. અહીંયા બરાબર ધ્યાન દેજો. અહીંયા જે લોકો રહે છે એના માટે સમક્ષિતિજ આ કહેવાય. પૃથ્વીને બહારથી વિચારતા શીખો, આ એની પ્રમાણાંક છે. હવે હું તમને શું કહેવા માંગુ છું કે જે લોકો અહીંયા રહેતા હશે, અહીંયા ચલો વિચારો પહેલાં, આપણે અહીંયા રહીએ છીએ તો આપણને દેખાય આ સમક્ષિતિજ, આપણા પગ અહીંયા હોય, બરાબર? એટલે અહીંયાના જે લોકો હશે એમના પગ આ રીતે હોય ને, પગ તો જમીન પર જ હોય ને કે બીજે ક્યાંય જતા રહે. હવે આ જે છે એમના પગ નીચે હોય તો આમના પગ ક્યાં હોય? આ શીર્ષાસન ના કરતા હોય આ લોકો, એમના પગ જે છે તમને એમ થાય તો ઊંધા છે, ઊંધા નથી. એમના માટે પૃથ્વી જે જમીન છે અહીંયા છે તો પગ તો જમીન પર જ હોય હંમેશા, એટલે એ લોકો આ રીતે રહેતા હોય, બરાબર? પછી અહીંયાના લોકો જે છે એમના પગ આ રીતે હોય, પગ જમીન પર હોય. ભાઈ મને તો આટલી ખબર પડે, પગ જમીન પર હોય, શીર્ષાસન ના કરતા હોય તો આ લોકો માટે પગ આ રીતે, માથું ઉપર, અને એની કમર પાસેથી પસાર થતી રેખા જે હોય ને એ સમક્ષિતિજ હોય એમના માટે. આપણા માટે સમક્ષિતિજ શું થાય? આ થાય ને, તો આપણી કમર પાસેથી આ રીતે લાઈન જે પસાર થતી હોય તે. તો આમના માટે સમક્ષિતિજ કઈ થઈ? આમના માટે સમક્ષિતિજ આ થાય. તો હવે બરાબર સમજો
કે આ ભાઈને પૂછીએ કે ભાઈ તમારે ત્યાંથી બળરેખા કઈ રીતે પસાર થાય છે, તો કે મારે તો પગમાંથી બહાર આવે છે બળરેખા. ક્યાં ગયું ચુંબક આપણું? હા, આ રહ્યું એમ. આ ભાઈ કહેશે કે મારા તો પગમાંથી, જમીનમાંથી બળરેખા બહાર આવે, જમીનમાંથી બહાર આવે અને આમ જાય. તો જમીનમાંથી જો બહાર આવતી હોય, પૃથ્વીમાંથી બહાર નીકળતી હોય, તો સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બતાવે? 90. તો બસ એ સમક્ષિતિજ સાથેનો જે ખૂણો છે ને એ કહેવાય ડીપ. તમે ધીમે 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 આ બાજુ વિચારશો ને અહીંયા આવશો, આ ભાઈને પૂછશો કે ભાઈ તારા માટે ચુંબકીય બળરેખા કઈ રીતે પસાર થાય, તો કે મારા માટે આમ કમર પાસેથી આ રીતે પૃથ્વીની સપાટીની સાથે સાથે જ પસાર થાય છે. તો સમક્ષિતિજ સાથે કોઈ ખૂણો બનાવતી નથી. ફરીથી જેમ જેમ આ બાજુ આવશો ખૂણો વધતો જશે વધતો જશે વધતો જશે. પેલા ભાઈને કહેશો માથામાંથી આવે છે અને સમક્ષિતિજ તો આમ કહેવાય, તો એમના માટે પણ 90 નો ખૂણો બનાવશે ઊંધી ડાયરેક્શનમાં. આપણે શું કરીએ છીએ કે આની સાથે નીચે તરફ હોય તોય 90 કહીશું અને આની સાથે ઉપર તરફ હોય તોય 90 કહીશું. ખાલી એ રીતે બનાવેલું છે. તો ખૂણો બનશે અહીંયા 90, અહીંયા બી 90. બહુ પ્રશ્નો પૂછાઈ જાય છે. ડીપ એંગલ ધ્રુવ પ્રદેશ પાસે કેટલો હોય, તો કહેવાનું 90. વિષુવરેખા પાસે કેટલો હોય, ચુંબકીય વિષુવવૃત્તીય સમતલ પાસે 0. એ સિવાય કેટલો હોય? 0 થી 90 ની વચ્ચે. બરાબર છે. તો બસ એ ખૂણાની જ હું વાત કરી રહ્યો છું, જેને કહેવામાં આવે છે ડીપ એંગલ. તો ડીપ એંગલ એટલે પૃથ્વીની ચુંબકીય બળરેખાએ સમક્ષિતિજ સાથે ઉપર કે નીચે તરફ બનાવેલો ખૂણો. તો બહુ અગત્યનું છે. બોલો, ખ્યાલ આવે છે? બહુ સિમ્પલ વસ્તુ છે, પણ ગોખીએ તો કંઈ ખબર પડે એવું નથી. બસ તો આ પૂરું થયું બાળકો. ડેક્લિનેશન એટલે સાચી ભૌગોલિક ઉત્તર દિશા સાથે ચુંબકીય બનાવેલો ખૂણો, ચુંબકીય બળરેખાએ બનાવેલો ખૂણો. ચુંબક થોડું ત્રાંસું છે, એના કારણે આ જન્મ થયો આનો. ડીપ એંગલનો જન્મ ક્યાંથી થયો, તો કે ડીપ એંગલ એટલે બળરેખા અહીંયાથી આમ બહાર નીકળે તો ક્યાંક પૃથ્વીની સપાટીમાંથી બહાર નીકળે, ક્યાંક સપાટીની સાથે સાથે ચાલે, ક્યાંક સપાટીમાં દાખલ થાય. તો સપાટી સાથે કેટલો ખૂણો બનાવ્યો એ જાણવા માટેનો આ એક ઉપાય કર્યો છે ડીપ એંગલ. બીજું કશું નથી. તો જ્યાં આગળ ત્રાંસુ છે ત્યાં 2 ઘટક પડશે. જુઓ, ત્રાંસી બળરેખા છે તો ત્યાં 2 ઘટક પાડીશું. એકને કહીશું સમક્ષિતિજ, એકને કહીશું ઉર્ધ્વ. તો બસ આ 2 ઘટકો. તો એ સમજી લઈએ, જે દાખલા માટે બી ખૂબ કામનું રહેશે. ઓકે, તો હવે નવા પ્રશ્નની અંદર પહેલાં તો ડેક્લિનેશન પ્રશ્નો કયા કયા મેં શીખવાડ્યા. તો ડેક્લિનેશન તો એ મેં સમજાવી દીધું. ત્યારબાદ નમન કોણ એટલે કે આ સમજાયું. ત્યારબાદ આપણે 2 ઘટકની ચર્ચા કરીશું. 2 ઘટક, ઉર્ધ્વ ઘટક અને સમક્ષિતિજ ઘટક. ચલો, તો એ પહેલાં જરા ઠંડા પીણા કરી લઈએ. વચ્ચે વચ્ચે વિડીયો ઊભો રાખી પાણી પાણી પીતા રહેવું, ઠંડક લેતી રહેવી. બરાબર, કરતા જશો તમે એવું, પણ આ તો ખાલી કહી દો. अब मजा आएगी. चलो तो बाળકો, હવે હું તમને ઘટકો શીખવાડી દઉં. ધારી લો કે હું અહીંયા ઊભો છું, ત્યાં બળરેખા આમ પસાર થાય છે. એ બળરેખા હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં હોય, કેમ કે એ સમતલને આપણે શું નામ આપ્યું છે? મેગ્નેટિક મેરિડિયન. તો મેગ્નેટિક મેરિડિયન માન લો કે આ રીતે છે, અને હું એમાં બળરેખાને છૂટ આપું છું ચુંબકને આ રીતે ફરવાની. માની લો કે અહીંયા ક્યાંકનો વિસ્તાર છે, તો ત્રાસી આવશે 0 થી 90 ની વચ્ચે. તો માની લો કે 0 થી 90 ની વચ્ચે આ રીતે બળરેખા પસાર થાય છે. તો એમના 2 ઘટક પાડી દઈશું બસ. તો આ જે ખૂણો છે એને ડીપ એંગલ કહેવાય, સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. તો હું એક ચિત્ર ડ્રો કરું, બુકમાં આપ્યું છે, એમાં સમજણ એટલી નહીં પડે, તો આપણે એ ચિત્રથી કામ ચલાવીએ. નવું એક ચિત્ર બનાવી દઉં છું. ચાલો, બહુ બધા MCQ મળશે બાળકો આમાંથી, તો બરાબર ધ્યાન દેજો. આ મેં ડ્રો કર્યું મેગ્નેટિક મેરિડિયન. આનું નામ આપું છું મેં
મેગ્નેટિક મેરિડિયન, જે સમતલમાં ચુંબકીય બળરેખા પસાર થતી હોય તે. માન લો કે અહીંયા ચુંબકીય સોય રાખીએ આપણે અને આ રીતે રહે છે, તો એનો અર્થ એવો થાય કે બળરેખા આ બાજુ પસાર થાય છે, એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, અહીંયાથી આમ બળરેખા પસાર થાય છે. સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવશે એને આપણે કહીશું ડીપ એંગલ, ફાઈ અથવા તો શું નામ આપ્યું હતું, આઈ, ડીપ એંગલ. અને જીઓગ્રાફિક સમતલ એની આજુબાજુ ક્યાંક હશે, તો એ માની લો કે આમ છે અથવા તો આમ છે, એની હાલ જરૂર નહીં એટલે આપણે એને જવા દઈએ છીએ. જીઓગ્રાફિક સમતલ આજુબાજુમાં ક્યાંક હશે, તો અહીંયા બી હોઈ શકે છે. આમ ડ્રો નહીં કરતા આકૃતિમાં ખાલી ખોટો વધારો થશે. હવે શું કરીએ, આને બે ભાગ પાડી દઈએ. આ સમક્ષિતિજ દિશાની અંદર ઘટક પાડી દઈએ, જેને આપણે શું નામ આપ્યું હતું, એચ ઈ અથવા તો બી એચ બી નામ આપી શકાય. એ બી એચ ઘટક આ ખૂણાની પાસેનો ઘટક થાય એટલે બી કોસ 5 થઈ જશે. એ જ રીતે ખૂણાની સામેનો ઘટક આનું પાડીશું, જેને બી વી અમુક બુકમાં કહ્યું હશે, અમુક બુકની અંદર ઝેડ ઈ કહ્યું હશે, તો એ બી નો સાઇન ઘટક થશે. તો પહેલાં આટલું આવડી જાય એટલે બે દાખલાઓ જે છે એ આવડી જાય. સમક્ષિતિજ ઘટક જે છે આ થશે, ખાસ યાદ રાખજો. તો દાખલાની અંદર સિમ્પલ આના પરથી કંઈક કિંમતો પૂછી લેશે. હવે પરિણામી બી જોઈતું હોય તો આના જ બે ઘટકો છે, તો બી બરાબર તમે કહી શકો બી એચ અને બી વી એમનો સરવાળો. તો આમના પરથી જો મૂલ્ય જોઈતું હોય બીનું, તો અંડર રૂટની અંદર વાળું સૂત્ર વાપરવાનું થશે, બી એચ નો સ્ક્વેર પ્લસ બી વી નો સ્ક્વેર. ટૂંકમાં આ બે ઘટકો માટે. ત્યારબાદ અહીંયા ટેન લઈ લો, એક અગત્યનું. ટેન 5 લેશો તો સામેની બાજુ એટલે આ થાય, અને આ એટલે બીવી, અને પાસેની બાજુ એટલે બીએચ અથવા એચઈ. તો આ એક અગત્યનું સૂત્ર છે ડીપ એંગલ શોધવા માટેનું સૂત્ર. તમને બે ઘટક આપ્યા હોય ને ડીપ એંગલ શોધવાનું કે તો આ સૂત્ર, અથવા ક્યારેક ડીપ એંગલ આપે અને આમની વચ્ચેનો સંબંધ પૂછે તો પણ તમને મળે. તો આ ખાસ અગત્યનું સૂત્ર. હવે તમને પૂછે કે ભાઈ ઉર્ધ્વ ઘટક સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે, આવું કંઈક કે, એટલે આમના બરાબર આમના કરતા √3 ગણો. તો ત્યાં ડીપ એંગલ કેટલો હશે, તો બેઝ કેન્સલ, √3 રહેશે. √3 રહેશે એટલે 10 ની કિંમત √3 એટલે 60 જવાબ આવશે. તો ત્યાં 60 નો ડીપ એંગલ હશે. આ રીતના MCQ તમને મળશે. ચલો, ત્યારબાદ તમને પૂછશે કે અહીંયા સમક્ષિતિજ ઘટક કેટલો હશે. તો અહીંયા જો સમક્ષિતિજ જ પસાર થાય છે તો બી પોતે જ. અહીંયા ડીપ એંગલ કેટલો હશે, 0. તો અહીંયા tan 0 લખશો તમે. સમક્ષિતિજ ઘટકની અંદર અહીંયા 0 લખો, cos 0 એટલે 1 એટલે બી પોતે પડી જશે. અહીંયા ઉર્ધ્વ ઘટક પૂછે તો કોઈ ઉર્ધ્વ ઘટક નહીં હોય, કારણ કે આની અંદર φ બરાબર 0, sin 0 એટલે 0 થઈ જશે. એ જ રીતે અહીંયા પૂછશે MCQ બધા કે અહીંયા ઉર્ધ્વ ઘટક કેટલો, તો ઉર્ધ્વ ઘટક પૂરેપૂરો બધું બી અહીંયાથી આમ પસાર થાય છે, સમક્ષિતિજ ઘટક 0. તો આ રીતના પ્રશ્નો તમને પૂછી શકાય છે. ત્યારબાદ એક બુકમાં નથી અને એની ચર્ચા કરી લઉં કે આ ડીપ એંગલ જે છે ને સાચો ડીપ એંગલ કહેવાય, સાચો ડીપ એંગલ. પણ ક્યારેક આપણે મેગ્નેટિક મેરિડિયનમાં જો ચુંબકીય સોય ન રાખીએ અને સમતલ ચેન્જ કરીએ તો આ પણ ચેન્જ થાય, તો ખોટો ડીપ એંગલ માર્ક. તો માન લો કે એક બીજું સમતલ લઉં છું, જે સમતલ મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. તો આની અંદર આ જે ઘટક છે BH, એ BH ઘટક થઈ જાય BH cos θ. બસ આટલું યાદ રાખો. તો તમને ખોટો ડીપ એંગલ એની અંદર મળે, અને એમના માટેનું સૂત્ર છે BV એમનામ જ, અને અહીંયા BH ની જગ્યાએ BH cos θ. બસ આ એક સૂત્ર યાદ રાખી લેજો. મેગ્નેટિક મેરિડિયનમાં હોય તો આ સૂત્ર, એની સાથે થીટા જેટલા ખૂણે કોઈ સમતલ હોય તો આ સૂત્ર. બસ જે બુકમાં નથી તો એ યાદ રાખી લેજો. બરાબર બાળકો? ચલો, તો આટલા સુધીનું જોઈ લો. ઓકે, તો બાળકો અહીંયા ચર્ચા આપણી આજે છે એ પૂરી થઈ જાય છે. ખાસ ધ્યાનથી વિડીયો જે છે ને સમજવાનો પ્રયત્ન કરશો, ગોખવાનો નહીં, કારણ કે બેઠે બેઠું ક્યાંય લખવાની જરૂરિયાત નથી. પરીક્ષામાં સમજણ પર આધારિત પૂછાશે તો તમારે એ જ રીતે લખવાનું છે. તો એટલું કંઈ ગોખશો નહીં, બરાબર છે? સમજીને તૈયાર કરજો.
મુખ્ય વસ્તુ ખાલી કહી દઉં. જો કે ભ્રમણાક્ષમાંથી જે પસાર થતી રેખા હોય એ રેખાંશ કહેવાય, ને એમાંથી પસાર થતું સમતલ એને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. ચુંબક થોડુંક ત્રાસું છે, એમાંથી પસાર થતું સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. બે વચ્ચેનો જે ખૂણો હોય એને ડેક્લિનેશન કહેવાય. અને ચુંબકીય બળ રેખા સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને ડીપ એંગલ કહેવાય. ડીપ એંગલ જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. અહીંયા ડીપ એંગલ જે છે 90 હોય ધ્રુવ પ્રદેશ પાસે, અહીંયા 0 હોય. એ સિવાયના બધે આખી પૃથ્વી પર ડીપ એંગલ 0 થી 90 ની વચ્ચે હોય. એટલા માટે એના બે ઘટક પડે. બે ઘટકમાં સમક્ષિતિજ દિશામાં એને સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ દિશામાં હોય એમને ઉર્ધ્વ ઘટક કહેવાય. તો એમના માટેનું આ જે સૂત્ર છે એ બધું ધ્યાનમાં રાખવું. તો MCQ દાખલા બધા જ આવડી જશે. ઓકે બાળકો, તો મળીએ. બહુ સારો લેક્ચર છે, સમજણ માટેનો લેક્ચર, સમજીને તૈયાર કરજો.